हेलो जिग्नाबा, आज खाने में क्या बन रहा है? तो फ्रेंड्स, आज जिग्नाबा किचन में बन रही है परवल और टमाटर की सब्जी। तो फ्रेंड्स, આજે આપણે બનાવી રહ્યા છીએ પરવળ અને ટમેટાનું શાક। તેના માટે અહીંયા મેં એક પેન લઈ લીધું છે, તેમાં આપણે તેલ એડ કરીશું। તેલ આપણું આવી જાય ત્યાં સુધી તેને ગરમ થવા દેશું। તો ફ્રેન્ડ્સ, હવે આપણું તેલ આવી ગયું છે, તેમાં આપણે રાઈ એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, આપણી રાઈ ઝટકી રહી છે, તેમાં આપણે જીરું એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે હિંગ એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે લસણવાળું જે મરચું જેને આપણે ચટણી કરીએ છીએ તે એડ કરીશું। અને અહીંયા મેં પરવળ ધોઈને સુધારી લીધા હતા, એટલે પરવળ અને ટામેટાને આપણે વઘારમાં એડ કરી દઈશું। અને હવે બધો આપણે મસાલો કરી લઈશું। પરવળનું શાક ફ્રેન્ડ્સ મારું ફેવરિટ છે। હમણાં જીરું એડ કરીશું, હળદર એડ કરીશું, મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવું। અને હવે આપણે આપણા શાકને ધીમી ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે। પરવળના શાકમાં પાણી કંઈ નાખવાનું હોતું નથી અને ખાલી તેલમાં સોતે થવા દેવાનું હોય છે। આની સાથે તુવેર દાળની ખીચડી પણ ખૂબ જ મસ્ત લાગે છે। બાજરીનો રોટલો છે, જુવારનો રોટલો, બધું બહુ સરસ લાગે છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે શાકને ચડવા દઈશું। શાકને હવે આપણે ઢાંકીને ચડવા દઈશું। ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું પરવળનું શાક ફક્ત 5 જ મિનિટમાં રેડી થઈ ગયું છે। હજી આને આપણે 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું પરવળનું શાક। તો તમે પણ આવી રીતે જરૂરથી બનાવજો। અને હા ફ્રેન્ડ્સ, મારી ચેનલ એટલે કે જિજ્ઞાબા કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે સબસ્ક્રાઈબ કરશો તો મારા નવા વ્લોગ અને વિડીયો તમને જોવા મળશે અને મારી નવી રેસીપીઓ પણ તમને જોવા મળશે। તો ફ્રેન્ડ્સ, ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં। રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી, બાય એન્ડ સી યુ સૂન। તૈયાર છે પરવળનું શાક।